કેવી કવિતાઓ હતી, કેવી કવિતાઓ હતી। હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી। કરી લે ફેસલો, કાં તો તું નથી કાં તો હું નથી। હે શ્યામ વિના વ્રજ સૂનું લાગે, ઓતા હમકો ન ભાવે રે। શ્યામ વિના વ્રજ સૂનું લાગે, શ્યામ વિના વ્રજ સૂનું લાગે। તો કુંતા માતાએ દુઃખમાં છે, તો મને ખબર પડે પરમાત્માનું ભજન થાય, સુખમાં ના થાય। ગીરના જંગલમાં રાતે ભૂલા પડ્યા હોય ને પછી જે હનુમાન ચાલીસા બોલાય ને એ નાભીમાંથી બોલાય, કારણ કે પાછળથી બધું જતું રહેતું હોય એટલે નાભીમાંથી બોલાય। ઘરમાં હાપ આવે ને અને હનુમાન ચાલીસા બોલાય ને એ જબરજસ્ત બોલાય। મારા રૂમમાં હાપ પહેરી ગયો, 2.5 કલાક બાને હું કહું હનુમાન ચાલીસા ચાલુ રાખવા જતો રહે, ને કે વળી આ કંઈ કરવા જઈને વળી ડંખ મારી જાય તો કઈડી ગયો હતો। એકવાર કઈડી ગયેલો, સીધો જ મેં ભાગવત ઉપાડી, પરીક્ષિતને યાદ આવી ગયું મને કે હું તરત દવાખાને જતો રહ્યો। પછી પંડિત સાહેબને ફોન કર્યો, કંઈ ચિંતા ન કરો, અને ભાઈ હું જનરલમાં દાખલ થઈ ગયો, સવારમાં આવતો રહ્યો। કંઈ નહીં, જેને બચાવવા છે ને એ ગમે તે બચાવે, અને મારવા છે તો ગમે તેથી મારશે ખરો, પણ તમારે પ્રયત્ન કરવો પડે। દવાખાને જવાનું કામ તમારું છે, ના કે ભાતીજી સારું કરશે, ના કરે, કરો, શ્રદ્ધા રાખો, ના નહીં। તમે દેવ દેવીમાં શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધાય નહીં। શ્રદ્ધા ધરી નથી કર્યા તમ નામ જાપો, મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો। આ ગામ તો આ પટેલ ખડકી કહેવાય છે ને, પટેલ ચોક કહેવાય છે। હવે એ બધા પટેલો રહે એટલે પટેલ ખડકી કે પટેલ ચોક કહેવાય। પટેલો કોણ? માતા ઉમિયાના, મારી જન્મભૂમિ બાજુમાં છે, 10-12 કિલોમીટર જ થાય છે। વચ્ચે ઉનાવા ગામ આવે છે, એ ગામમાં મારું મોસાળ। માતા ઉમિયાની કુખે અવતર્યા રે, મા શંકરનો ઉપકાર રાજા હરિચંદ્ર વેચાણ સત કારણે રે। કોઈ વેચે છે મેળીને મારિયા રે, કોઈ વેચે છે ગામને ગરાસ રાજા હરિચંદ્ર વેચાણ સત કારણે રે। એ માતા ઉમિયાના વંશજ છીએ આપણે। ચૈત્ર મહિનો ચાલે છે, આજે દશેરા છે કહેવાય, ચૈત્રી દશેરા કહેવાય। જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી। રામાયણમાં વંદન કર્યા છે મા ભગવતીને। જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી। જય ગજ બદન છડા નન માતા, જગત જની દામિની દુતિ ગાતા। નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના। માને વંદન કર્યા। रिद्धि दे सिद्धि दे अष्टनव निधि दे, वंश में वृद्धि दे बाकबानी, हृदय में ज्ञान दे चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी। दुख को दूर कर सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी। सज्जन से हित दे कुटुंब से प्रीत दे, जंग में जीत दे माँ भवानी। એમ કહેવાય છે કે જે સ્વામી વિવેકાનંદ છે ને એને સાક્ષાત મા કાળી પ્રસન્ન હતા એને। હવે એનું નામ, નાનપણનું નામ નરેન્દ્ર, એટલે બહુ ગરીબ નરેન્દ્ર। એટલે એના ગુરુ રામકૃષ્ણ પરમહંસે કીધું કે નરેન્દ્ર તું મહાકાળીની ઉપાસના કર,
અને મા કાળી પ્રસન્ન થઈ જાય તો તારો બેડો પાર થઈ જાય. પણ મા કાળી પાસે તું માગી લેજે, માલ મિલકત ગાડી વાડી લાડી જે માગવું હોય માગી લેજે. એટલે મા કાળીની ઉપાસના કરી, મા કાળી પ્રસન્ન થયા. માગ માગ તો કે છે માં તારી દયા જોઈએ. ગુરુ પાસે ગયા કે માગ્યું કે મેં તો દયા માગી. કે જા ફરીથી મા કાળીની ઉપાસના કર, મા કાળી પ્રસન્ન થાય તો આ વખતે માગી લાજે. મા કાળી પ્રસન્ન થયા, માગ માગ. તે પછી ગોખીને ગયો તો ગાડી વાડી માગી લો, પણ કે ના મા તારો પ્રેમ જોઈએ. ગુરુ પાસે ગયા, કંઈક માગ્યું તો કે મેં તો પ્રેમ માગ્યો. ચા કે ત્રીજી વખત કે આ વખત તો માગી લેજે, ગાડી વાડી લાડી જે પૈસા માલ મિલકત ટીવી ફ્રીજ જે માગવું હોય માગી લેજે. તો કે માં તારી ભક્તિ જોઈએ, દયા પ્રેમ ને ભક્તિ માગ્યું, કોઈ જોઈએ પછી બીજું? દયા મળી જાય, પ્રેમ મળે. કે ગુરુજી કે કંઈ ના માગ્યું? કે બસ બાપજી દયા પ્રેમ ને ભક્તિ માગી લીધી. અને જેને માની દયા પ્રેમ ને ભક્તિ પરમાત્માની મળી જાય પછી હું માગવાનું રહે? કંઈ માગવાનું ના રહે. એ વિવેકાનંદ આજે દુનિયામાં નામ અમર કહી ગયો. આ સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા, તે અમેરિકામાં વહેલા ગયા અને એક સ્ત્રી છે ને એના પતિની કબર હતી ને ત્યાં પંખો નાખતી હતી. એટલે કે ઓહો હો કે આપણા દેશમાં તો સત્યો છે, પણ કે અમેરિકામાં એના પતિના કબર ઉપર એમ કે પંખો નાખે છે. કે ધન છે બેન, અમેરિકામાં ત્યાં ઊભા રહીને કે ધન છે બેન તને કે તારા પતિની કબર ઉપર તું પંખો નાખે છે. અમારા ભારતમાં તો સત્યો થઈ ગઈ, પણ કે આ દેશમાં કે મારો પતિ મરતા પહેલાં કહી ગયો હતો કે આ કબર બનાવે છે ને મારા મર્યા પછીની, તો કે હુકાઈ જાય તરત બીજું લગ્ન કરી નાખજો. એટલે કબર હુકાય ને એટલે કે પંખો નાખું છું. એ આપણા દેશમાં એવું ના કરે. એટલી તો સારી હોય, ગમે તે હોય, પણ કે તોય એને એક બેનને એના પતિએ લોહી લવાણ કરી મારા આશ્રમમાં આવી આ 2 મહિના પહેલાં. મેં કહ્યું તારા પતિ પર ફરિયાદ કરીને હું સાહેબને ફોન કરું છું. મેં કહ્યું તારા પતિ આટલી બધી તને મારી? કે મારા ધણીનો મારા બીજું કોણ મારે? ફરિયાદ લઈને આવી છે ને આશ્વાસન એની પાસે જ છે. હા કે ધણીનો મારે બીજો કોણ મારવાનો? બીજો જ કે મારે ચીરીનો નખીએ કે બોલો નહીં ભાઈ આટલું આશ્વાસન. મારો આ 2 એક થઈ જાય ને આપણો મરો થાય કે આમાં પડવા જેવું નથી. મેં કીધું પેલા 2 કેળાનો પ્રસાદ આલી અને મેં કીધું મંત્રો શાંતિ થઈ જશે એમ કંઈ મંત્ર બોલી એને મોકલી દીધી. હળકતું લાકડું કોણ લે ભાઈ? એ ધંધો જ ના કરાય. આ સંસાર એક સાગર છે. કુંતા માતાએ દુઃખ માગ્યું છે કે પરમાત્મા તારું ભજન થાય છે. એ પછી ભગવાન ભીષ્મ પાસે જાય છે. ભીષ્મ પિતાએ દુર્યોધનનું અન્ન ખાધું છે, બુદ્ધિ બગડી અને એવો ઓડકાર આ સારું બોલાય છે. મને લાગે અનાજ સારું છે, આ ગામનું અનાજ સારું છે, પાણી સારું છે, B12 વાળું પાણી છે કનુભાઈ ઘેર. એ બધું પીએ પાછા ભાઈ. बाबा बने सब हिंदी भी बोलना पड़ेगा, सब भी खाना ही पड़ता है. और हिंदी बोले ने એટલે વસ્તી બહુ ખુશ થાય. મહારાજ કે બહુ જાણકાર છે. અમે અમુક જગ્યાએ જઈએ ને કાઠિયાવાડમાં તો હિન્દી બોલીએ દક્ષિણા વધારે મળે અને ગુજરાતી બોલીએ તો ઓછી મળે. લ્યો કે નહીં, काशी से हम आ रहे हैं, हम अयोध्या से आए हैं. વચમાં મેં અયોધ્યાનું બહુ ચલાવ્યું. જે સિઝન ચાલે ને એને ચલાવે. અયોધ્યા છે. અયોધ્યામાં હું 1987 વખત પણ પ્રસંગ તમને કહેવા છે. પહેલી વખત ગયો ને હું ત્યારે પૈસા બહુ નહીં, 10 રૂપિયા રહેલા અને અયોધ્યામાં ઉતર્યો
અયોધ્યામાં ઉતરણ 10 જ રૂપિયા. હવે આખો મહિનો રહેવો તું મારે. મેં આઈડિયા કર્યો, આપણે ગુજરાતના માણસ એટલે મેં એક સાધુ ગરડા હતા ને અને કપડો હારો પહેરેલો, હું કહું પૈસાવાળો સાધુ લાગે છે. તે લોબો થઈને દંડવત એમ કહીને લોબો પગમાં પડી ગયો કે બેટા કहाँ से आता है? કે ગુજરાત से आता હું. એ વખતે કોણ મુખ્યમંત્રી હતા શિખર ખબર નહીં, અમરસિંહ ચૌધરી હતા કે શિખર કોક હતું, એ મુખ્યમંત્રી હતા તાર સાસરી બાજુના સોનગઢ વ્યારાના. હા, તે અમરસિંહ ચૌધરી તે એ વખતે મેં કીધું વहाँ के मैं तो आता हूँ, એ મને ખાસ પહેચાન વાલે હે. તે મને તો કે અહીં રહી જાય એક મહિનો. તે મને તો ઉતારો આપી દીધો ને મને બધું મને કે કથા આવડે છે. હું કહું હા, તે પાકું કરું રાતે બોલું અને ગોખી એ વખત નવો સાધુ બનેલો 87માં. અને પછી મહિનો રહ્યો કે એ વખતે મને